ભાવનગરમાં રહેતા મહિલા ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ ભાડે આપી સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ પોતાનો નાના મોટા વ્યવસાય શરૂ કરી આવક મેળવી રહ્યા છે, આત્મનિર્ભર બની રહ્યા છે. સરકારની સહાય યોજનાઓના કારણે મહિલાઓ માટે વ્યવસાય શરૂ કરવો હવે વધુ સરળ બન્યો છે. આજે અનેક મહિલાઓ પોતાના શોખને વ્યવસાયમાં ફેરવીને વ્યવસાય કરતા હોય છે. ગ્રામ્ય અને શહેર બંને વિસ્તારોમાં મહિલાઓ ઘર આધારિત ઉદ્યોગો થકી સારી એવી આવક મેળવતા હોય છે. ઓકે, મારું નામ પ્રીતિ છે. હું આ સખી મંડળમાં છું અને હું છાપ ડેકોરેશનનું ને એ બધું કરું છું. બધી જ મારી હાથનું બનાવેલી જ વસ્તુ છે અને બધાને રેન્ટ પર આપું છું. બેન, તમે આ વ્યવસાયની શરૂઆત કેટલા વર્ષ પહેલા કરી હતી અને શરૂઆત કેવી રીતે કરી? આ મારે 5 વર્ષ થયા આ બધું ડેકોરેશન સ્ટાર્ટ કર્યાને, અને બસ આ બધું મને એક શોખ હતો ને એટલા માટે જ હું આ કરું છું. બસ એ જ. હાલ કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો અને ભાવ કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા? હા, મારે 200 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે રેન્ટ ઉપર, અને પછી જેવી ટ્રે પાસ કરો એ રીતે બધી અલગ અલગ પ્રાઇસ હોય છે. મારી પાસે ટ્રેન છે, પછી એક સરખી બધી 6 ટ્રેનો સેટ છે, મંડપ છે, ડોલી છે, ઢીંગલી છે, બધી જ વસ્તુ અવેલેબલ છે. હલ્દી રસમ, મહેંદી રસમ, રિંગ સેરેમની ટ્રે, બધી જ ટ્રે અવેલેબલ છે મારી પાસે. કેવી રીતે આનું વેચાણ કે કઈ રીતના આપો છો? એટલે વેચાણ તો આમ પરચેસ તો નથી કરવા દેતી, પણ બધી જ વસ્તુ રેન્ટ પર જ આપું છું. મહિલાઓ ઘરની જવાબદારીઓ સંભાળતા પોતાના સમય મુજબ કામ કરી આવક મેળવી રહ્યા છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને હાલ જોઈએ તો સખી મંડળ, સ્વસહાય જૂથો, આ ઉપરાંત મહિલાઓને તાલીમ દ્વારા ઉત્પાદનની ગુણવત્તા, પેકેજિંગ, માર્કેટિંગ અને હિસાબ કિતાબની પણ સમજ કરવામાં આવે છે, જેના કારણે મહિલાઓ તેમનો વ્યવસાય સરળતાથી કરી શકે છે. ત્યારે ભાવનગરમાં રહેતા પ્રીતિબેન નામના મહિલા, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ પોતાને પહેલેથી જ ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવાનો શોખ હતો, જેથી 5 વર્ષ પહેલાં તેઓ સખી મંડળની બહેનો સાથે જોડાયા. હાલ તેઓ અલગ અલગ પ્રકારની ડેકોરેશનની વસ્તુઓ તૈયાર કરી તેને ભાડા ઉપર આપી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને આ મહિલા જે ડેકોરેશનની વસ્તુઓ તૈયાર કરે છે તેનો લગ્ન દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પ્રસંગોમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુઓ ભાડા ઉપર આપીને મહિલા મહિને સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.